હવે દેવાલયની જે વ્યવસ્થાનો જે સવાલ છે એનો પ્રશ્ન છે કે મેં એમ ગયા વખતે કહ્યું કે જે કંઈ દેવ મંદિરની અંદર જે ભેટ આવી રહી છે એ બધી અર્ચનાર્થ આવી રહી છે, એટલે ઉત્સર્ગ રૂપે જોઈએ, સિદ્ધાંતના રૂપે જોઈએ તો જે કંઈ પણ દેવની સન્મુખ ધરવામાં આવે છે એ અર્ચનાર્થ હોય છે, દેવ દ્રવ્ય નથી હોતું. જ્યારે દેવને દાન રૂપે, સ્પષ્ટ દેવને અલગ દાન રૂપે આપવામાં આવે કે તમારી મિલકત તમે આપી રહ્યા છો, દેવને દાન રૂપે ભેટ એવો લેખ કરી રહ્યા છો, એવો સંકલ્પ કરી રહ્યા છો, ત્યારે એ દેવ દ્રવ્ય બને છે. પ્રભુના આભરણ વગેરે તમે જે એને ભેટ કરી રહ્યા છો, મૂર્તિ વિગ્રહને, એ દેવ દ્રવ્ય બને છે. દેવાલયમાં જે ભેટ કરવામાં આવી રહી છે બધી અર્ચનાર્થ હોય છે, એ અર્ચનમાં વપરાઈ શકે છે. હવે પ્રશ્ન એમ કરવામાં આવ્યું કે કોઈનો સંકલ્પ શું છે, અર્ચનાર્થ જ હોય એમ કેમ કહી શકાય? કોઈ દાન કરી રહ્યું છે, પ્રભુને જ આપી રહ્યા છે. એમાં ત્રીજી એક ભેટ જે છે પૂજારી માટે હોય છે, એ દેવની સન્મુખ ધરવામાં આવે અને એ પૂજારી માટે હોય છે. તો એ પણ સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે કે પૂજારીને આપવા માટે હું દેવને ધરું છું, એ પૂજારીને દાન દક્ષિણા રૂપમાં આપવા માટે દઈ રહ્યા છું, એ પણ ત્યાં ધરાય. અન્યથા એવો સ્પષ્ટ ઉલ્લેખ ન હોય કે પ્રભુને આ દાન છે, કે પ્રભુના વિગ્રહમાં માટે જ છે, કે પછી પૂજારી માટે છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ ન હોય ને એમને કોઈ ભેટ કરે તો દેવાલયમાં એ અર્ચનાર્થ જ ભેટ ગણાશે, દેવ દ્રવ્ય નહીં ગણાય. એ અર્ચનાર્થ જ હોય છે, ઉત્સર્ગ રૂપમાં તો એ અર્ચનાર્થ જ હોય છે, એટલે દેવ દ્રવ્યનો ત્યાં સવાલ ઉત્પન્ન થતો નથી. એની પૂજા સામગ્રી વપરાય તો પ્રસાદ ગ્રહણ કરવામાં પણ દોષ નથી. પણ સ્પષ્ટ સંકલ્પ કરીને અલગ કરવામાં આવે ત્યારે જ એ પૂજારી માટે જાય, અથવા તો એ દેવના વિગ્રહને દાન રૂપે પ્રાપ્ત થાય. દેવને જે દાન કરવામાં આવેલું હોય છે એ જ દેવ દ્રવ્ય થાય છે. સન્મુખમાં જે ભેટ કરવામાં આવે છે, દેવાલયમાં સન્મુખમાં જે ભેટ કરવામાં આવે છે એ દેવ દ્રવ્ય નથી, પણ અર્ચનાર્થ જ હોય છે. એ જ ન્યાયથી જે ભેટ આવતી હતી શ્રીનાથજીની, અર્ચન માટે આવતી હતી, અને અર્ચનાર્થ એ શ્રીનાથજી, એમાંથી શ્રીનાથજીની સેવા ચાલતી હતી. આ દેવાલયની રીત છે, જે કૃષ્ણદાસ અધિકારી વગેરે ભેટ લાવતા, શ્રીનાથજીની ભેટ કાઢવામાં આવતી. એ શ્રી ગુસાઈજીએ બને એટલું આ દેવાલયને પારિવારિક રૂપ આપવાનો પ્રયત્ન શ્રી ગુસાઈજીએ કર્યો છે. અને વૈષ્ણવો એ બધા પરિવારની જેવો સંબંધ વૈષ્ણવ સાથે હોવાથી સાતે બાળકોની સૃષ્ટિના વૈષ્ણવ પણ શ્રીનાથજીની સેવામાં, દર્શનમાં જતા, એ ગુરુ દ્વારા એ જતા હતા. એવી વ્યવસ્થા અત્યાર સુધી શ્રીનાથજીની ચાલી છે. પણ પ્રશ્ન ઉપસ્થિત એ થયો છે કે શ્રી દામોદરજી, શ્રી ગિરધરજીના લાલજી શ્રી દામોદરજી, અને દામોદરજીના જે બધા, દામોદરજી પછી એમના જે વંશજો છે એ શ્રીનાથજીના પરંપરાથી તિલકાયત થાય છે. અને એ તિલકાયત પરિવારે હંમેશા સાતેય બાળકોની જે માલિકી, જે શ્રીનાથજી જે બિરાજે છે એ સ્થાન, સાતેય બાળકોની માલિકીનું પારિવારિક દેવાલય જે શ્રી ગુસાઈજીએ બનાવ્યું છે એ વાતને ક્યારેય સ્વીકારી નથી. અને એ શ્રીનાથજી પોતાના ઉપર બિરાજે છે, ફક્ત સેવા કરવા માટે ગોસ્વામી બાળકો આવી શકે છે, એવું જ એ માનતા રહ્યા છે. અને બધા જ ગોસ્વામી બાળકોએ પણ શ્રીનાથજીનો પ્રકાર દેવાલયનો નથી, પણ પુષ્ટિમાર્ગીય પ્રકાર છે, પુષ્ટિમાર્ગીય પ્રકાર છે, એવું સામૂહિક રીતે બધા જ કહેવા માંડ્યા છે. તિલકાયત મહારાજશ્રી અને ત્યાર પછી બધા જ ગોસ્વામી બાળકો પણ શ્રીનાથજીનો પ્રકાર પુષ્ટિમાર્ગીય છે, પુષ્ટિમાર્ગીય છે. પુષ્ટિમાર્ગીય પ્રકાર હોય તો આપણને વાંધો નથી. તો પુષ્ટિમાર્ગીય પ્રકાર હોય તો તિલકાયત મહારાજશ્રીએ પોતાના દ્રવ્યથી જ સેવા કરવી જોઈએ. અન્યનું કોઈનું પણ, વૈષ્ણવનું પણ દ્રવ્ય સામગ્રી ભેટ લઈ શકાય નહીં. તો જો લેવામાં આવતું હોય, જેમ દેવાલયની અંદર ઉત્સર્ગ રૂપે જેટલી પણ ભેટ આવી રહી છે, અર્ચનાર્થ આવી રહી છે, એમ ગ્રહ સેવાની અંદર આપણું જે સમર્પણ છે એના સિવાય કંઈ પણ ઠાકોરજીને આગળ ધરો તો એ દેવ દ્રવ્ય થાય છે. કારણ કે ત્યાં ઉત્સર્ગ રૂપે સમર્પણનો જ સિદ્ધાંત છે. કંઈક અલગ તમે ધરી રહ્યા છો ઠાકોરજીને, એ પુષ્ટિ માર્ગમાં દાન થાય છે. એટલે જો સમર્પણના સિદ્ધાંત અનુસાર જો પોતાના દ્રવ્યથી સેવા કરવામાં ન આવે અને બીજાનું દ્રવ્ય લેવામાં આવે તો દેવ દ્રવ્ય થાય.
અને એ દેવદ્રવ્યનો પ્રસાદ ગ્રહણ કરી શકાય નહીં. એ કારણથી શ્રીનાથજીનો પ્રસાદ ન લેવાનો. કારણ કે આ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે બધા જ ગોસ્વામી બાળકો એમ નથી કહેતા કે આ બધાની માલિકીની જગ્યામાં શ્રીનાથજીનું દેવાલય છે, અને આ એક પારિવારિક જે સ્વરૂપ શ્રી ગુસાઈજી આપવા ઈચ્છે છે, એમને એક પારિવારિક દેવાલયનું સ્વરૂપ, એમાં એ સાતે બાળકોની સૃષ્ટિના સાતેય ઘરના જે વૈષ્ણવો છે એ એમાં આવે એવું આ પુષ્ટિ માર્ગીય, જેને કે પુષ્ટિ માર્ગમાં એક આ એ દેવાલય છે કે જેમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો આવે એવું આ દેવાલય છે, એકમાત્ર દેવાલય છે. અને આ શ્રીનાથજીનો જે દેવાલય છે એના જેવા ગોસ્વામી બાળકો બધા જ શું કામ કહેવા માંડ્યા કે આ પુષ્ટિ માર્ગીય પ્રકાર છે, પુષ્ટિ માર્ગીય પ્રકાર છે. શ્રી પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી દાદાભાઈ શ્રી હરિરાયજી મહારાજ તો એમ કહે છે કે જે દિવસે શ્રીનાથજીને મંદિરમાં પધરાવ્યા એ દિવસથી જ મંદિર એ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત બની ગયો છે. આ પ્રકારની ભ્રમણા ઉત્પન્ન કરીને બધા જ વલ્લભકુલના ઘરને શ્રીનાથજીની જેમ જ બધા જને ગ્રહ મંદિર ઘોષિત કરી દેવા, અને જે પ્રકાર શ્રીનાથજીનો છે એ દરેક જગ્યાએ એ ગ્રહમાં પણ શરૂ કરી દેવાનું આ એક ષડયંત્ર છે કે જે બધા જ સ્વીકારી રહ્યા છે કે આ બધું પુષ્ટિમાર્ગીય પ્રકાર છે. શ્રીનાથજીનો પુષ્ટિમાર્ગીય પ્રકાર એટલે હવેલીનો જે પ્રકાર, પોતાનો જે ધંધો ચલાવવો છે એ બધો જ પુષ્ટિમાર્ગીય પ્રકાર છે. એમ કહીને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત રહસ્યના સમર્પણના વિનિયોગ પૂર્વકની તનુવિતજા સેવાના સિદ્ધાંતને સંપૂર્ણપણે કેન્સલ કરવાની આ જે વૃત્તિ, મનોવૃત્તિ એ દુષ્ટ મનોવૃત્તિ છે, અને એના કારણે શ્રીનાથજીના પ્રકારને પુષ્ટિમાર્ગી કહી બાકીની બધી હવેલીઓને જે છે એ પુષ્ટિમાર્ગી બનાવીને મહાપ્રભુજીની જે મૂળ ભાવના, જે સમર્પણ વિનિયોગ વાળી જે સેવા જે છે, જે શ્રી ગોપીનાથજી કહે છે કે સ્વીયાન ભક્તાન પ્રદર્શય, કેવલ એક અંતરંગ વૈષ્ણવ સિવાય એ સેવાનું પ્રદર્શન પણ ન થઈ શકે એવા પ્રકારની જે સેવા શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે જે લોકો અવૈષ્ણવ એકવાર પણ દર્શન કરે તો 1 વર્ષ સેવા વિફળ. ઠાકોરજીને પુનઃ પંચામૃત કરાવીને શુદ્ધ કરવા. શું ઠાકોરજીને શુદ્ધ કરવાથી ઠાકોરજી છોવાઈ જાય છે? પણ આપણો એટલો બધો ભાવ આપણો છે કે જો અન્ય કોઈ દર્શન કરી લીધા ઠાકોરજીના, અહીંયા અવૈષ્ણવનો સવાલનો સમજવો જોઈએ કે જે સ્વીયાન ભક્તાન કહી રહ્યા છે એ ન્યાયથી ત્યાં અવૈષ્ણવ સમજવું જોઈએ. અવૈષ્ણવ એટલે ગમે તે વૈષ્ણવ આપણો સ્વીય નથી, એ પણ દર્શન કરે એ પુષ્ટિમાર્ગીય પ્રકાર નથી. જો તમે પુષ્ટિમાર્ગી પ્રકાર શ્રીનાથજીને માનતા હો તો પોતાના દ્રવ્યથી સેવા કરો. તમારી હવેલીઓને પુષ્ટિમાર્ગી માનતા હો તો તમે તમારા દ્રવ્યથી તમારા ઠાકોરજીની તમે પોતે સેવા કરો. એ જ આપણો સિદ્ધાંત હતો, એ જ આપણા પૂર્વજોએ માન્ય હતો. શ્રીનાથજી એક અપવાદ હતો, બાધનંબા હરિચ્છયા હતી, ભગવદ આજ્ઞા હતી. એના કારણે બધા જ ગોસ્વામી પ્રાચીન આચાર્યોએ પોતાના વચનામૃતમાં શ્રીનાથજીને દેવાલય માન્યું છે, પણ એ રીત બીજા ગ્રહમાં ચલાવવી નહીં. આપણા બધાના ઘર છે, દરેક ગોસ્વામી બાળકોનું ઘરમાં સેવા થઈ રહી છે, અને શ્રીનાથજી એક મંદિર છે. આવો આપણો એક સિદ્ધાંત પહેલેથી રહ્યો છે. પુનઃ એ સિદ્ધાંતનો આપણે સ્થાપિત કરીએ. જો શ્રીનાથજીનો પ્રકાર દરેક હવેલીઓને લાગુ કરી દેશું, ઘરે લાગુ કરી દેશું, તો પછી શું થશે? શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત રહસ્ય સિદ્ધાંત મુક્તાવલી અને મહાપ્રભુજીનો સિદ્ધાંત અને પુષ્ટિ માર્ગ જે છે એ પૂર્ણ થઈ જશે, પૂરો થઈ જશે. તો વૈષ્ણવના ઘરમાં પુષ્ટિ માર્ગ રહેશે અને બાળકોના ઘરમાં પુષ્ટિ માર્ગ લુપ્ત થઈ જશે. આવા પરિણામો ઉત્પન્ન થશે. એટલે ભગવાન શ્રીનાથજીના ચરણારવિંદમાં એ વિનંતી કરું છું કે સર્વને સદબુદ્ધિ પ્રદાન કરે અને એવી બુદ્ધિ પ્રદાન કરે જેથી કરીને આપણે પુષ્ટિભાવોથી આપની સેવા થાય. જે સ્વરૂપો આપણને પ્રાપ્ત થાય છે ભૂમિમાંથી, જલમાંથી, એનું એક કારણ એ પણ છે કે ભૂમિમાંથી પ્રકટ થયા છે એવું નહીં, પણ મોગલો વગેરે વિધર્મીના શાસન વખતે જે સ્વરૂપની સેવા બંધ થઈ ગઈ છે અથવા મૂર્તિને ખંડિત કરવાનો ભય છે, તો ત્યાં પ્રભુનું વિસર્જન કરી, ભગવાન મૂર્તિમાંથી વિસર્જન કરી અને એમને જમીનમાં પધરાવવાની પદ્ધતિ હતી. ભૂમિમાં એમને દાટી દેવાની પદ્ધતિ, એટલે ભૂમિમાં પધરાવી દેવાની, વિસર્જિત કરવાની પદ્ધતિ હતી, અને એક જલમાં વિસર્જિત કરવાની પદ્ધતિ હતી. એના કારણે એ ખોદકામ કરતા ભૂમિમાંથી સ્વરૂપ પ્રાપ્ત થાય છે અને જલમાંથી પણ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તો એ વિસર્જિત કરેલા પણ હોઈ શકે છે, જેને આપણે સ્વયંભૂ કહેતા હોઈએ. બાકી તો સ્વયંભૂ સ્વરૂપ હોય છે એ પણ કોઈને કોઈ રીતે સિદ્ધ થયેલું હોય છે.
શ્રીનાથજીના વિષયમાં પણ જોઈએ તો શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત થયા એની પહેલા શ્રીનાથજીની સેવા થતી હતી એવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે રામાનુજ સંપ્રદાયમાં. તો રામાનુજ સંપ્રદાયમાં પણ શ્રીનાથજીની સેવા થઈ છે અને માધવેન્દ્રપુરી એ પણ મહાપ્રભુજીને પ્રાપ્ત થયા એની પહેલા માધવેન્દ્રપુરીએ સેવા કરી છે, જે માધવ સંપ્રદાયના છે. તો માધવેન્દ્રપુરી પણ શ્રીનાથજીની સેવા કરતા હતા એ શ્રી મહાપ્રભુજી પહેલા. પછીના કોઈ કાળમાં શ્રીનાથજીની સેવા બંધ થઈ એટલે આપણે ગિરિરાજજીની અંદર એમને પધરાવ્યા હશે અને ફરીથી શ્રી મહાપ્રભુજીને આજ્ઞા થયેલી શ્રી મહાપ્રભુજી એ સ્વરૂપને બહાર પધરાવ્યું. શ્રીનાથજીનું આ સ્વરૂપ છે સાક્ષાત કૃષ્ણનું છે, બીજા સ્વરૂપ એ કૃષ્ણના નથી એવું નથી. બધા સ્વરૂપ એક જ છે અને આ શ્રીનાથજીનું સ્વરૂપ પહેલા કોઈ શ્રીનાથજી ન હોય તો આ શ્રીનાથજીના પહેલાના કાળના શ્રીનાથજીના સ્વરૂપો પણ પ્રાપ્ત છે, જે હું અહીં ડિસ્ક્રિપ્શનમાં પણ ચિત્રો મૂકી દઈશ કે દક્ષિણમાં પણ શ્રીનાથજીના ચિત્રો જે 1500 વર્ષ પહેલા 1200 થી 1500 વર્ષ પહેલાના શ્રીનાથજીના ચિત્રો સ્વરૂપ એ પ્રાપ્ત થાય જ છે. એનો મતલબ કે જો એ એનાથી પુરાણા છે તો એનો મતલબ કે એ શ્રીનાથજી આ શ્રીનાથજી કરતા મોટા માનવા. સ્વરૂપના જેમ જૂનું હોય એ સ્વરૂપ એમ વધારે સામર્થ્યશાળી છે એમ માનવું તો આ શ્રીનાથજી કરતા એ શ્રીનાથજી કે જે શ્રી ગોવર્ધનધરનું સ્વરૂપ દક્ષિણમાં પણ પ્રાપ્ત થાય છે. અને આ સ્વરૂપ મને એમ કહેવામાં આવ્યું કે આ સ્વરૂપ જે છે ગુપ્ત કાળનું હોઈ શકે છે. મને આનાથી બહુ આ વિષય પર મેં બહુ ન મારું કોઈ રિસર્ચ છે ન આ વિષયને હું બહુ મહત્વ આપું છું, કારણ કે મૂર્તિ કલાનો વિષય છે, શિલ્પ સ્થાપત્યનો વિષય છે. પણ આપણું તો ભાવાત્મક શ્રીનાથજી, પછી એ શ્રીનાથજીનું કોઈ અત્યારે કોઈ ચિત્ર બનાવે તો પણ એ શ્રીનાથજી એ જ છે અને શ્રી નાથદ્વારમાં બિરાજે છે જે શ્રી મહાપ્રભુજી પધરાવેલા જે શ્રીનાથજી છે એ પણ એ જ છે. પણ પ્રશ્ન એ છે કે જો શ્રીનાથજીની ભક્તિ કરવી છે, શ્રીનાથજીમાં જો ભક્તિ ભાવ છે તો પોતે શ્રીનાથ પોતાના સેવ્ય સ્વરૂપ પણ શ્રીનાથજી છે. સેવ્ય સ્વરૂપમાં પણ એ શ્રીનાથજી બિરાજી રહ્યા છે, કારણ કે એમાં કોઈ ભેદ નથી. સેવ્ય સ્વરૂપ અને જેટલા પણ સેવ્ય પુષ્ટિ માર્ગમાં છે એમાં શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. એટલે ગુપ્ત કાળનું આ શ્રીનાથજીનું સિદ્ધ થયેલું સ્વરૂપ પણ હોય તો પણ શ્રીનાથજી વિશેના ભાવમાં કોઈ ફરક પડતો. ભાવાત્મક સ્વરૂપ તો કોઈ શિલ્પનું કાર્ય બનાવ્યું હોય એ સ્વરૂપની સેવા નથી થતી. હૃદયમાં બિરાજતું જે ભાવાત્મક રૂપ જે છે એની પ્રતિષ્ઠા થઈ રહી છે. શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જે બિરાજતું 7 વર્ષ કો સાવરો ખેલત નંદ દુભા, જે શ્રી મહાપ્રભુજી કુંજ નિકુંજોની અંદર બિરાજતા જે નિકુંજ નાયક જે છે શ્રી મહાપ્રભુજીના જે હૃદયમાં બિરાજે છે એ શ્રીનાથજી ને શ્રી મહાપ્રભુજીએ એ કોઈ શિલ્પ કાર્ય બનાવેલી કોઈ મૂર્તિ નહીં, પણ એમાં એ ભાવ પ્રતિષ્ઠા તો શ્રી આચાર્યચરણના હૃદયમાંથી અને એ પ્રભુની કૃપાથી જ એમાં એ પ્રભુ પ્રતિષ્ઠિત થઈને બિરાજી રહ્યા છે. કોઈ પણ સ્વરૂપ હોય એમાં આપણે ભાવ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ ત્યારે એ ભાવાત્મક રૂપ તો કઈ ચિત્રકારે કે મૂર્તિકારે બનાવેલું નથી. એ તો પ્રભુની કૃપાથી જ ત્યાં સ્વયંભૂ જ પ્રકટ થયું છે. કોઈ પણ રૂપ પુષ્ટિ માર્ગમાં પુષ્ટ થતું હોય ત્યાં ભગવત પ્રાકટ્ય તો સ્વયંભૂ જ છે. એ સ્વયંભૂ પ્રાકટ્ય છે. બાકી મૂર્તિકારે મૂર્તિ બનાવી છે તો શું એને ભગવાન બનાવ્યો છે? ભગવાન નથી બનાવ્યો, મૂર્તિ બનાવી છે. અને એમાં જે પ્રાકટ્ય થઈ રહ્યું છે ભગવાનનું એ તો સ્વયંભૂ એની કૃપાથી જ થઈ રહ્યું છે. એ શ્રીનાથજીમાં કોઈ એની વિશેષતા છે નહીં. સર્વ સ્વરૂપો જે છે એમાં ભગવત પ્રાકટ્ય ભાવાત્મક રૂપે તો જે પ્રાકટ્ય થાય છે એ પ્રભુની કૃપાથી જ થાય છે, શ્રીનાથજીની જ કૃપાથી થાય છે. શ્રીનાથજી એમાં બિરાજે છે એની કૃપાથી જ બિરાજે છે. તો એ તો ભગવત પ્રાકટ્ય તો કોઈ મૂર્તિકલા ઉપર આધારિત તો છે નહીં. તો એ મૂર્તિકલાનો વિષય છે કયા કાળની સિદ્ધ થયેલી મૂર્તિ છે. અને શ્રીનાથજી જો મહાપ્રભુજીના વખતમાં જ પ્રકટ થયા હોય સ્વયંભૂ તો એને પહેલા રામાનુજ સંપ્રદાયમાં માધવેન્દ્રપુરીએ સેવા કરી, રામાનુજ સંપ્રદાયમાં એની સેવા થઈ અને પછી એમને વિસર્જિત પણ કર્યા હોય, સેવા બંધ પણ થઈ હોય. કોઈ પણ દેવની જે મૂર્તિ છે એની સેવા પૂજા બંધ થઈ જાય તો પછી પુનઃ પ્રતિષ્ઠા કરવાનો વિધાન પણ શાસ્ત્રમાં પ્રાપ્ત છે. તો પુનઃ પ્રતિષ્ઠિત એને કરવા પડે છે. તો એ પ્રકારથી શ્રી મહાપ્રભુજીએ પુનઃ પ્રતિષ્ઠા કરી હોય એવું પણ શક્ય છે. શક્ય છે નહીં પણ એ પ્રકાર છે જ, કારણ કે એની પહેલા શ્રીનાથજી ના સેવા તંત્રોક્ત પ્રકારથી પૂજા રામાનુજ સંપ્રદાય દ્વારા પણ થતી એવા ઉલ્લેખ મળી રહ્યા છે. તો એ શ્રી મહાપ્રભુજી પહેલાના છે અને શ્રીનાથજી મહાપ્રભુજીને પ્રાપ્ત થયા એની પહેલાના ઉલ્લેખ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે આ સ્વયંભૂ સ્વરૂપ વિશેની જે સ્પષ્ટતા કરવાની હતી એ કરી.